નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ મહુવા પ્રાંત અધિકારી શ્રીને સામાજિક કાર્યકર રમેશભાઈ જીંજુવાડિયાની આગેવાની હેઠળ મહુવા મામલતદારને પ્લોટ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે વર્ષોથી વસવાટ કરતા વિચરતી તથા વિમુક્ત જાતિના ગરીબ પરિવારોને રહેણાંક હેતુસર ઘરથાળના પ્લોટ તાત્કાલિક ફાળવવા માંગ સાથે મહુવા મામલતદાર કચેરી ખાતે લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ જીંજુવાડિયાએ મહુવા પ્રાંત અધિકારી શ્રી ગિરિરાજસિંહ જાડેજા મારફતે રાજ્યના મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચાડવા માંગણી કરી હતી। અહેવાલ R.K. વાઘેલા, સોડવદરા। સરકાર સુધી એવો અવાજ પહોંચાડવાનો છે અને એક ન્યાય મળે એ બાબતે આપણે એક આવેદનપત્ર આપી અને એમાં રજૂઆત કરીએ છીએ કે આ લોકોને સરકારશ્રીની કોઈ પણ યોજના એમના નીતિ નિયમ અને પાત્ર ધોરણ પ્રમાણે પ્લોટ ફાળવવામાં આવે એવી આપની વિનંતી છે। આજરોજ વિચરતી વિમુક્તિ જાતિના ગરીબ પરિવારજનોને સરકારશ્રી દ્વારા પ્લોટ ફાળવવા અંગેની મોજે મોટા ખૂંટવડા ગામે આવેદન રૂપમાં આજરોજ મારી સમક્ષ રજૂઆત કરવામાં આવેલ છે। જે બાબતે અમારા દ્વારા સરકારી જમીન જે આ વિસ્તારમાં કોઈ પડતર હોય તો તે અંગેની આ વિચરતી વિમુક્તિ પરિવારોને પ્લોટ ફાળવણી થાય તે અંગેની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવશે। મારું નામ રમેશ જીંજુવાડિયા, ગામ મોટા કટોડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। હું સામાજિક ક્ષેત્રે કામગીરી કરું છું। આજે અમે અત્યારે જે આવ્યા છીએ મહુવા પ્રાંત કચેરીમાં આવ્યા છીએ। મહુવા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરી છે કે મહુવા તાલુકાના મોટા કટોડા ગામે વર્ષોથી વિચરત વિમુક્ત જાતિના લોકો, મારા ખ્યાલ પ્રમાણે 800 થી 900 પરિવારો અહીંયા વસવાટ વર્ષોથી કરે છે, પણ એમની પરિસ્થિતિ તમે જુઓ તો ખૂબ જ નિંદનીય પરિસ્થિતિ છે કે અત્યારે લોકો ઝૂંપડામાં વસવાટ કરે છે। વર્ષોથી સરકારની આવાસ યોજનાઓ અમલમાં છે, પણ આ પરિવારને તમે કોઈ અધિકારી કે કોઈ સ્થળ તપાસ કરવામાં આવે તો ખરેખર ક્યારેય એને આવાસનો લાભ મળ્યો નથી। જેને લઈને આજે અમે મહુવા મામલતદાર કચેરી ખાતે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી સુધી રજૂઆત પૂગે અમારી આ વિચરત વિમુક્ત સમુદાય પરિવારની એ બાબતને એને પ્લોટ મળે સરકાર તરફથી એવી અમે માંગણી કરવામાં આવી છે। અને આ બાબતે અમારા માનનીય ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી સાથે આ લોકોને સાથે રાખી અને એમને મુલાકાત કરાવી છે અને એમને પણ એમની રીતે મહેનત ચાલુ છે। લેખિતમાં પણ એને રજૂઆત કરી છે સરકારને કે ભાઈ એમનો જે મત વિસ્તાર મોટા કટોડા આવતો હોય ત્યાં લોકોને વહેલી તકે મફત પ્લોટ મળે એવી એક વિનંતી કરવામાં આવી હતી। ટૂંક સમયમાં જ અમે આ બાબતે વિચરતા સમુદાય મંચ થલતેજ એનો આખો એક મંચ ચાલે છે કે આ મંચ એનું કામગીરી વિચરત વિમુક્ત જાતિના પરિવારને ન્યાય મળે એ બાબતે કામગીરી કરે છે। એ લોકો પણ ટૂંક સમયમાં ખૂંટોડા આવશે એવી અમારે એના ફોન કોલથી વાત થઈ છે। તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ જે લોકો છે વિચરત વિમુક્ત જાતિના જે નાથ સંપ્રદાયના એમને અત્યારે રહેવા માટે પ્લોટ ફાળવવામાં આવે એ સરકાર પર અમારી નમ્ર વિનંતી છે।